મેઘદૂત એપિસોડ 5 સ્વર્ગીય નગરી અલકાપુરી અને તેમાં વિરહમાં તડપતી પ્રિયા અને પ્રેમનો સંદેશ. પ્રેમ જ્યારે સાચો હોય ને ત્યારે અંતર માત્ર શરીરોને જુદા કરે છે, હૃદયો તો હંમેશા જોડાયેલા રહે છે. મિત્રો, મેઘદૂતની દિવ્ય યાત્રા હવે તેના સૌથી મહત્વપૂર્ણ મુકામે પહોંચી ગઈ છે. વાદળ હિમાલયની ચોટીઓ પાર કરીને એક અજોડ અને સ્વર્ગ જેવી નગરીને નિહાળી રહ્યું છે. આ નગરી છે અલકાપુરી. આકાશમાં સુવર્ણ ઝળહળાટ છે. મહેલો જાણે ચાંદી અને હીરાથી બનાવેલા હોય. બાગોમાં અદ્ભુત ફૂલો ખીલે છે, જેમની સુગંધ હવામાં સંગીત ભરે છે. નદીના કિનારે સ્વચ્છ પાણી ચાંદનીમાં ઝગમગે છે. વાદળ ધીમે ધીમે નગરી ઉપર તરવા લાગે છે. અહીંનું વાતાવરણ શાંતિ અને આનંદથી ભરેલું છે. પરંતુ એક મહેલની બારી પાસે એક સ્ત્રી એકલી ઊભી છે. તેની આંખોમાં રાહ છે, હૃદયમાં વિરહ છે. હા, આ છે યક્ષની પ્રિયા. તે આકાશ તરફ જુએ છે, જાણે કોઈ સંદેશની રાહ જોઈ રહી હોય. પવન તેના વાળ સાથે રમે છે, પણ તેના ચહેરા પર સ્મિત નથી. તે યાદ કરે છે કે કેવી રીતે બંને સાથે હસતા હતા, કેવી રીતે સ્વર્ગના બાગોમાં ફરતા હતા, અને હવે તે બધું માત્ર યાદ બની ગયું છે. રાત વધુ ઘેરી બને છે. ચાંદની તેના આંખોના આંસુઓ પર પડે છે અને તેના આંસુઓ મોતી જેવા ચમકે છે. એ સમયે વાદળ ધીમે ધીમે તેની ઉપર આવીને થંભે છે, જાણે તે પણ આ વિરહની પીડા અનુભવવા માંગે છે. પવન સાથે યક્ષના પ્રેમ ભર્યા શબ્દો તેના હૃદય સુધી પહોંચવા લાગે છે. તે અચાનક આકાશ તરફ જુએ છે. તેના ચહેરા પર આશાની એક કિરણ ઝળહળે છે. યક્ષના હૃદયના શબ્દો તરંગિત થાય છે. હે પ્રિયે, હું તારા વગર દરેક ક્ષણ ખાલી અનુભવું છું. આ પર્વતો, આ નદીઓ, આ આકાશ, બધું તારી યાદોથી ભરેલું છે. પણ વિશ્વાસ રાખ, આ વિરહ માત્ર સમયની પરીક્ષા છે. જ્યારે વરસાદ પડે ત્યારે સમજી લે કે હું તારી સાથે છું. જ્યારે પવન સ્પર્શે ત્યારે માનજે કે મેં તને પ્રેમથી સ્પર્શ કર્યો છે. આ શબ્દો જાણે પ્રિયાના હૃદયમાં પ્રકાશ બની ઝળહળે છે. તેની આંખોમાંથી આંસુઓ વહે છે. પણ હવે તે દુઃખના નથી, તે આશાના છે. તે આકાશ તરફ હાથ લંબાવે છે. વાદળ ધીમે ધીમે વરસાદ વરસાવે છે, જાણે પ્રેમનો આશીર્વાદ વરસી રહ્યો હોય. આ ક્ષણે વિરહનો ભાર હળવો થઈ જાય છે. પ્રિયા સ્મિત કરે છે, કારણ કે તેને વિશ્વાસ છે કે એક દિવસ ફરી મિલન થશે. વાદળ હવે પોતાની યાત્રા પૂર્ણ કરી ચૂક્યું છે. તે ધીમે ધીમે આકાશમાં વિલીન થઈ જાય છે. પણ તે એક સંદેશ છોડીને જાય છે કે પ્રેમ ક્યારે અંતરથી નબળો પડતો નથી. પ્રેમ એ વિશ્વાસ છે. પ્રેમ એ રાહ છે. પ્રેમ એ આશા છે. પ્રેમ એ અમર છે. મહાકવિ કાલિદાસની આ અમર કૃતિ આપણને શીખવે છે કે જીવનમાં કોઈ પણ વિરહ સાચા પ્રેમને હરાવી શકતો નથી. મિત્રો, જો તમને આ યાત્રા ગમી હોય તો જરૂર ફોલો કરો. આ આખી યાત્રામાં જોડાયેલા રહેવા માટે આપનો ખૂબ ખૂબ આભાર. આપને કોઈ વાર્તા સાંભળવી હોય તો કોમેન્ટમાં જરૂર જણાવો. હું ફરી મળીશ નવી આધ્યાત્મિક કે પૌરાણિક વાર્તા સાથે.